ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગની વિસ્થાપન પ્રક્રિયા સમજવાની છે. પહેલું આપણે સમજીએ હેલો એરિન. બેટા હેલો એરિન એટલે શું કે રિંગ ઉપર શું હશે ભાઈ? હેલોજન ગ્રુપ હશે. શું હશે? હેલોજન ગ્રુપની અંદર આપણને ખબર છે Cl Br I. હવે અમારું આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે ક્લોરોબેન્ઝીન. એની પહેલી પ્રક્રિયા છે નાઇટ્રેશન. મિત્રો નાઇટ્રેશન શબ્દ આવે છે ત્યારે એટલું મગજમાં ફિટ કરી નાખવાનું કે એના જે પ્રક્રિયક છે એની અંદર જે ઉદ્દીપકો જે વપરાય છે ઉદ્દીપક HNO3 સાંદ્ર અને સાંદ્ર H2SO4 મળે છે ને એક તાપમાને એને આપણે ગરમ કરીએ છીએ તો શું મળે છે? બેન્ઝીન રિંગ ઉપર આપણને Cl જે આપણે હેલોજન ક્લોરોબેન્ઝીન માંથી બનાવીએ છીએ તો ઉપર Cl આવી ગયો અને ઓર્થો સ્થાન ઉપર શું હશે? NO. એ જ રીતે આપણે બીજી એક રિએક્શન જોઈએ. એ રિએક્શનમાં બેન્ઝીન રિંગ ઉપર શું હશે? Cl અને પાછો નીચે પેરા સ્થાન ઉપર શું છે? NO. મિત્રો જ્યારે પણ પેરા સ્થાન ઉપર ગોઠવણી કોઈ પણ સમૂહની થાય છે ક્રિયાશીલ સમૂહની તો એ મુખ્ય નિપજ છે. કેવી છે? મુખ્ય નિપજ. હવે એના આગળ આપણે આ રિએક્શન પહેલી નાઇટ્રેશન છે. ચલો એ આપણે લખી દેજો. બીજી રિએક્શન છે સલ્ફોનેશન. મિત્રો સલ્ફોનેશન એટલે શું છે? ફરીથી સાંદ્ર H2SO4 ગરમ કરવાનું, પાણીનો મોલેક્યુલ દૂર થાય, ફરીથી ઓર્થો સ્થાન ઉપર SO3H અને પેરા સ્થાન ઉપર SO3H. ઓકે, નામકરણ જરા તમે તમારી રીતે કરજો એટલે તમને વધારે આઈડિયા આવશે. કારણ કે આપણે જે શીખવાડ્યું છે એની જ પ્રમાણે ફરી આ ઉપરનું જે છે એને હું સમજી દઉં. પહેલા સ્થાન પર ક્લોરો ગ્રુપ છે એટલે 1 ક્લોરો અને બીજા સ્થાન પર નાઇટ્રો અને આ બેન્ઝીન એટલે બોલીએ છીએ આપણે 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. આગળ હજુ જઈએ. આની અંદર બેન્ઝીન રિંગ ઉપર Cl છે, અહીંયા પહેલા સ્થાન પર NO2 છે એટલા માટે બોલીએ છીએ 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. આ કેવી નિપજ હશે? મુખ્ય નિપજ હશે. સલ્ફોનેશનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સાંદ્ર H2SO4 સાથે રિએક્શન કરીશું તો આપણે ઓર્થો સ્થાન ઉપર SO3H અને પેરા સ્થાન ઉપર SO3H તો 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કેવી માત્રા છે બેટા? હલકો માત્રા છે. જ્યારે આની અંદર પહેલા સ્થાનથી ચોથે તો આ 1 2 3 and 4 તો 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ બંને રિએક્શનો સમજ્યા પછી આપણે હજુ એક આગળ જઈએ જેનું નામ છે ક્લોરિનેશન. મિત્રો ક્લોરિનેશન ક્યારે બને છે? Cl2 સાથે રિએક્શન કરાવીએ છીએ અને FeCl2 બંનેની જોડે આપણે રિએક્શન કરી ક્લોરિનેશન કરાવીએ તો શું થાય? ઓર્થો સ્થાન ઉપર Cl અને પેરા સ્થાન ઉપર પણ Cl આપણને જોવા મળે છે. ઓકે, નામકરણ કરીએ. પહેલા સ્થાને ક્લોરીન, બીજા સ્થાને ક્લોરીન. 1 2 ડાય મતલબ 2 ક્લોરો બેન્ઝીન. કેવી માત્રા છે બેટા? અલ્પ માત્રા છે. ઓર્થો સ્થાન વાળી જેટલી પણ રિએક્શન છે બધી અલ્પ માત્રા છે. અને બીજામાં જોઈએ તો 1,4 ડાયક્લોરો બેન્ઝીન. કેવી નિપજ છે બેટા? મુખ્ય નિપજ છે. ચલો ક્લોરોબેન્ઝીન છે અને એમાંથી ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન જ્યાં પણ શબ્દ વપરાય ત્યારે યાદ રાખવાનું કે એમાં શું હશે? CH3Cl. શું હશે? CH3Cl. અને કોની અંદર પ્રક્રિયા કરે છે? નિર્જર KlCl3 સાથે પ્રક્રિયા કરાવે છે. એઝ ઇટ ઇઝ અહીંયાથી બ્રેક થાય અને આ CH3 જે અહીંયા જોડાય એટલે અહીંયા બેન્ઝીન Cl અને અહીંયા ઓર્થો સ્થાન પર કોણ જોડાશે? CH3. 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. અલ્પ માત્રા છે. અહીંયા પણ 1 ક્લોરો અને આ ચોથા સ્થાન ઉપર છે બેટા 2 and 3 તો બોલે 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. એ મુખ્ય નિપજ હશે. આગળ જઈએ. લાસ્ટ એસાઇલેશન. એસાઇલેશનની રિએક્શનમાં આપણે શું કહી શકીએ છીએ? ક્લોરોબેન્ઝીન જે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન છે CH3COCl. CH3COCl એટલે આની પાછું કોઈક વખત આવી રીતે પણ તમે લખેલું જોયેલું હશે. CH3C ડબલ બોન્ડ ઓફ O અને પછી શું હશે? Cl. બેટા આ પણ એસાઇલેશનની રિએક્શન છે એટલે એને આપણે એસિટોક્લોરાઇડ પણ કહી શકો છો તમે. અને એમાંથી આપણે એસિટોફિનોલ બનાવશે. દાખલા તરીકે બેન્ઝીન રિંગ છે તેના ઉપર Cl છે અને અહીંયા કોણ હશે? COCH3.
અહીંયા એવું પણ બનેલું તમને જોવા મળશે કે બેન્ઝીન રિંગ છે, એના ઉપર Cl છે ને અહીંયા C ડબલ બોન્ડ ઓફ O અને અહીંયા શું હશે CH3. આ પણ સાચું છે બેટા, ખોટું નથી. બીજા સ્થાન ઉપર અહીંયા આપણે વાત કરીએ તો 2 ક્લોરો એસિટોફિનોલ, અહીંયા 4 ક્લોરો એસિટોફિનોલ. કારણ કે અહીંયાથી તમારે નંબર આપવો પડે, 1 2 3 આ બિંદુ આપવો પડે, અહીંયાથી નંબર આપવો પડે. 1 2 3 આપી શકો છો, આમ પણ આપી શકાય 1 2 3 4. રેડી? કારણ કે આ સીધા સમૂહ છે, C ડબલ બોન્ડ ઓફ O છે, સમૂહ છે, એટલા માટે એને એ પ્રમાણે લખવું પડે છે. હજુ હવે આગળ વાત કરીએ, નવો ક્વેશ્ચન છે ધાતુઓ સાથેની પ્રક્રિયા. આપણે આગળ પણ ધાતુઓ સાથેની પ્રક્રિયા સમજ્યા હતા, બરાબર? એમાં બે ધાતુ આપણે લીધી, એક મેગ્નેશિયમ વાળી લીધી અને બીજી લીધી સોડિયમ વાળી. મેગ્નેશિયમ વાળી હતી તો એને આપણે કહેતા હતા કઈ પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. અને સોડિયમ વાળી જોડાતી તો કઈ પ્રક્રિયા? વોર્ટ્ઝ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? એ વોર્ટ્ઝ પ્રક્રિયાની અંદર આપણને એ ખબર છે કે ભાઈ ડબલ મોલ લેતા હતા, ખ્યાલ છે ને? ડબલ મોલ પ્રક્રિયાઓ કરતા હતા અને એના માટે આપણે ફરીથી પાછું ડબલ વખત તમને રિએક્શનો લખાવી પણ હતી. અને એ મોસ્ટ આઈએમપી થિયરી છે અને મહત્વની પૂછાય એવી થિયરી છે. હેલો એરિન, એરિન સંયોજનો છે. અમે હાલ જ વાત કરી, બેન્ઝીન રિંગ ઉપર શું હશે બેટા? હેલોજન ગ્રુપ હશે. અને એના માટે એને કોની સાથે પ્રક્રિયા કરાવશું? આપણે ધાતુ સાથે પ્રક્રિયા કરાવવાની છે. તો પહેલી પ્રક્રિયા છે વોર્ટ્ઝ ફિટિંગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? વોર્ટ્ઝ ફિટિંગ પ્રક્રિયા. અહીંયા જોઈએ આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણની જ્યારે શુષ્ક ઇથરની સોડિયમ ધાતુ સાથે, કયા ધાતુ સાથે બેટા? પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે આ આલ્કાઇલ બેન્ઝીન બને છે, જેને કહીએ છીએ વોર્ટ્ઝ ફિટિંગ પ્રક્રિયા. પેલી કઈ પ્રક્રિયા હતી? સિમ્પલ વોર્ટ્ઝ પ્રક્રિયા હતી, જે ફક્ત ને ફક્ત સિમ્પલ કમ્પોનન્ટમાં એટલે R માં એની આપણે એ વખતે પ્રક્રિયા કરી હતી સોડિયમ સાથે. કેટલા મોલ? 2 મોલ. અને આપણે કેટલા લીધા હતા? આપણે 2 મોલ, રાઈટ ને? તો આપણે શું થતું હતું? આ X છે ને આ સોડિયમ સાથે જોડાઈ અને પ્રક્રિયામાં આપણને આવું મળતું હતું કે ડબલ વખત R જોડાતો હતો, હે ને? અને સાથે સાથે 2 મોલ ઓફ શું બનાવતું હતું? એને આને વોર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય. પણ હવે જે પ્રક્રિયા બને છે એરિન સંયોજનોમાં, એમાં સોડિયમ સાથે પ્રક્રિયા છે, તો હવે બને છે વોર્ટ્ઝ ફિટિંગ પ્રક્રિયા. ફિટિંગ મતલબ કે ફિટ થવું. લાઈક અહીંયા જુઓ, હું તમને દર્શાવીને બતાવું, લખી દેજો ઉપર થોડું એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા પ્રક્રિયા જુઓ, બેન્ઝીન રિંગ ઉપર હેલોજન છે એટલે બોલીએ છીએ આપણે હેલો એરિન છે, અને બીજા શબ્દમાં કહીએ તો એરાઇલ હેલાઇડ છે. એને RX આલ્કેન સાથે પ્રક્રિયા કરેલી છે. કોના સાથે પ્રક્રિયા છે? આલ્કેન સાથે. મિત્રો અહીંયા તમારે એ જોવાનું છે કે એરોમેટિક કમ્પાઉન્ડ છે, કયો છે ભાઈ? એરોમેટિક કમ્પાઉન્ડ. અને એની સાથે પાછો R એટલે આલ્કેન, હેલો આલ્કેન સંયોજન છે. આ કયો સંયોજન છે ભાઈ? હેલો આલ્કેન સંયોજન છે. અને 2 મોલ ઓફ સોડિયમ. પેલામાં ફક્ત ને ફક્ત બંને જે જોડાતા હતા એ બંને કેવા સંયોજન હતા? હેલો આલ્કેન હતા. બંને કેવા હતા? હેલો આલ્કેન. આલ્કેન સંયોજન આલ્કેન સંયોજન સાથે હતો તો વોર્ટ્ઝ બોલતા. હવે હેલો એરિન છે અને હેલો આલ્કેન છે. આ બંને સંયોજનો જોડાય છે. આ બનાવી દીધું શું ભાઈ? હેલો એરિન. અને આ શું બનાવ્યું? હેલો આલ્કેન. આ બંને સંયોજનો એકબીજા સાથે જોડાય છે ત્યારે જો કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો એ પ્રક્રિયા બની જાય છે વોર્ટ્ઝ ફિટિંગ પ્રક્રિયા. સી આપણે જોઈએ, RX છે, આ X છે. મિત્ર આ R જાય, આ હેલોજન નીકળી જાય, બહાર નીકળે, 2 હેલોજન થયા અને 2 હેલોજન કોની સાથે જોડાશે? સોડિયમ સાથે. એટલે આપણને કંઈક આવું સંયોજન બને છે બેન્ઝીન રિંગ ઉપર આ અને 2 મોલ ઓફ NaX. ડન છે? ખબર પડે છે? આ સંયોજનને આપણે શું કહીએ છીએ ભાઈ? વોર્ટ્ઝ ફિટિંગ પ્રક્રિયા. ચલો એક ઉદાહરણ લઈએ. ક્લોરોબેન્ઝીન છે મિત્રો, જાતે કરવાનો પ્રયત્ન કરીશું ફટાફટ, તો આપણને વધારે આનંદ આવશે, તમે નવું શીખશો. હવે અત્યારે આપણે આ જે ક્લોરોબેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીન એટલે બેન્ઝીન રિંગ ઉપર Cl. એવું જરૂર નથી કે Br પણ લાગે.
અહીંયા આપણે અહીંયા જો ભાઈ હેલો આલ્કેન મિથાઇલ ક્લોરાઇડ આની અંદર પણ Cl છે ફરીથી સમજી લઈએ આ Cl ને આ Cl બંને ભેગા થઈ જશે અને આ ભાઈ ત્યાં જઈને બેસી જશે તો આ Cl બે ભેગા થઈને પાછા કોની સાથે જોડાશે સુસ્ક્રિપ્શનની હાજરી બેન્ઝીન ઉપર CH3 મિથાઇલ બેન્ઝીન અને બનાવશે NaCl મિત્રો આપણે આને તમને જે રિએક્શન આપી એ રિએક્શન ને પાછા સમજી લઈએ બેન્ઝીન રિંગ ઉપર શું મેં કીધું તમને Br બ્રોમોબેન્ઝીન એની કોની સાથે પ્રક્રિયા કરાવીએ છે CH3 CH2 Br કેટલા મોલ આપણે સોડિયમ જોઈશે ધાતુ 2 મોલ જોઈશે પ્રક્રિયા જ્યારે શુષ્ક ઈથરની હાજરીમાં કરીએ છીએ શુષ્ક ઈથર ત્યારે બિલકુલ નીચે જે આપણે સામાન્ય પ્રક્રિયા એક વખત તમને સામાન્ય સૂત્ર ખબર પડશે ને બેટા આ સામાન્ય સૂત્ર સમજે એટલે વૂડ્સ ફિટિંગ પ્રક્રિયા કોઈ પણ મૂકવામાં આવે છે ખાલી શબ્દો બદલાશે આઈપીએસસી એટલા માટે મેં તમને આપી દીધું ટેમ્પલેટ આપણે સોલ્વ કર્યું ને કેટલા કર્યું કેટલા આવે એમાં કેટલા ઘરે જતા હતા પહેલો તો પ્રશ્ન તો પ્લીઝ ન આવે યાર તમારે એની અંદર જોવું પડે કે કયા કયા શબ્દો પડે છે કયા કયા એના નામકરણ થાય છે તમે વારે ઘડીએ તમને એકની વાત ન કહેવાની હોય આ બાબત એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો હવે શું થાય છે આ જે Br આ Br બંને ભેગા થઈ ગયા ને Na સાથે જોડાઈ જશે પહેલા તો એ જ બની ગયો પછી બધી વાત 2Na Br અને બેન્ઝીન રિંગ ઉપર બેટા હવે ક્યાંથી જોડાય છે આ કાર્બન થી જોડાય બેટા CH2 CH3 નામકરણ કરવા જોઈએ તો શું બને ethyl benzene શું બને ethyl benzene ક્લિયર છે આ ઘણા બધા તમે તમારી રીતે બનાવી શકો છો ક્લોરીન ના બનાવી શકો પ્રોપીન ના બનાવી શકો અહીંયા પણ સંયોજન તમે બન્યું બેન્ઝીન રિંગ ઉપર CH3Br લખી શકો છો તો ક્યાંથી જોડાશે Br જ નીકળશે અને પછી પાછો CH2 થી જોડાશે સમજ્યા છે લાઈક આવું બની શકે ને બેન્ઝીન રિંગ છે CH2Br આવું લખું છું રેડી ક્લિયર થાય છે મગજમાં ઉતરે છે મેં આવું લખી કાઢ્યું તો હવે આ સંયોજન જ્યારે જોડવાનું હોય તો Br ફરીથી Br નીકળશે તો અહીંયા સંયોજન શું બનશે CH2 CH2 અને પાછળ આવશે CH3 પ્રોપાઇલ બેન્ઝીન સમજાય છે ક્લિયર ચલો હવે આગળ વધીએ ત્યાર પછીની બીજી રિએક્શન સમજવી છે જેનું નામ છે ફિટિંગ પ્રક્રિયા બેટા પેલું નામ ફરીથી અને રિમાઇન્ડ કરી લઈએ વૂડ્સ પ્રક્રિયા વૂડ્સ ફિટિંગ પ્રક્રિયા ધેન આફ્ટર હવે નવો શબ્દ છે ફિટિંગ પ્રક્રિયા મતલબ ફિટ કરવાનું છે આ રિએક્શન પેલી જે પ્રક્રિયા હતી વૂડ્સ પ્રક્રિયા એની અંદર હતું હેલો એરિન અને હેલો આલ્કેન હવે આની અંદર છે હેલો એરિન બીજો કોઈ ફરક છે નહીં ચલો જુઓ ફિટિંગ પ્રક્રિયા બેન્ઝીન રિંગ છે આ બેન્ઝીન રિંગ ને સી એના ઉપર ક્લોરીન છે એવા કેટલા મોલ છે પેલામાં પણ 2 મોલ હતા અહીંયા પણ કેટલા મોલ 2 મોલ પેલામાં કેટલા મોલ હતા ધાતુના 2 મોલ તો અહીંયા પણ 2 મોલ સીધું ખબર પડી જાય કે ભાઈ આ ક્લોરીન છે આ સોડિયમ સાથે જોડાઈ જાય છે બેન્ઝીન બની જાય છે સી આ બેન્ઝીન છે હવે આમાં કેટલા બેન્ઝીન છે બેટા 2 બેન્ઝીન તો ઉપર ફરીથી બીજું પણ શું આવશે ભાઈ શું આવશે બેન્ઝીન ડબલ ડાયફિનાઇલ કોઈ પણ તમે શબ્દ વાપરી શકો છો શુષ્ક ઇથરની હાજરીમાં અને શું દૂર થશે તો એને એક ઉદાહરણ થઈ જાય યાર બહુ મજાનું ઉદાહરણ એક આપી દો ચલો ભાઈ બેન્ઝીન રિંગ ઉપર આપણે તો એક જ ઉદાહરણ ઉપર જીવીએ છીએ કયું છે ક્લોરો બેન્ઝીન કેટલા મોલ લીધું બેટા 2 મોલ 2 મોલ ઓફ સોડિયમ ધાતુ હે ને ક્લોરોબેન્ઝીન બંને આવી ગયું કોની હાજરીમાં પ્રક્રિયા કરશું શુષ્ક ધેટ્સ ગુડ તો જ્યારે પણ પ્રક્રિયા બને છે ત્યારે તમે હવે જો બેટા એવું જરૂરી નથી બેન્ઝીન મેં સીધો લખ્યો તો સીધો જ લેવો તમે આ રીતે પણ લઈ શકો છો 2 ફિનાઇલ છે બંને ફિનાઇલ એક બંધ દ્વારા જોડાયો છે 2 વખત આવે છે એટલે બોલીએ છીએ આપણે ડાયફિનાઇલ ડન છે બેટા
આવડશે આ કે ના? અને એની સાથે કોણ મુક્ત થયું? 2 સોડિયમ અને પાછા 2 ક્લોરીન, એટલે શું બનશે? 2 મોલ ઓફ NaCl. ઇટ્સ ક્લિયર? આગળના આને કહેવાય ફિટિંગ પ્રક્રિયા. ત્રણેયનો ડિફરન્ટ થોડો સમજાઈ લો તમને. ત્રણેયનો ડિફરન્ટ સમજી લઈએ બીટા. ત્રણેયનો ડિફરન્ટ. પહેલો આવી ગયો છે વુડ્સ પ્રક્રિયા. કયો હતો? વુડ્સ પ્રક્રિયા. બીજો હતો વુડ્સ ફિટિંગ, અને ત્રીજો હતો આપણા માટે હતો, આપણા હાલ જ આવ્યો, જેને નામ કહીએ છીએ ફિટિંગ. હવે ત્રણનો ડિફરન્ટ સમજવો છે મારે. પહેલો ડિફરન્ટ સમજી લઈએ વુડ્સ નો. તો ભાઈ આલ્કેન આલ્કેન સંયોજન હશે. હેલો આલ્કેન કેટલા ભાઈ? 2 મોલ હશે, અને એને કોને કેટલા મોલ સાથે પ્રક્રિયા કરેલી છે? 2 મોલ સાથે પ્રક્રિયા કરેલી છે, અને આપણને ખબર છે કે એમાં શું સંયોજન બને છે. સેકન્ડ ની અંદર છે વુડ્સ ફિટિંગ. એમાં બેટા હેલો આલ્કેન હશે, બરાબર? હેલો આલ્કેન હશે અને હેલો એરિન હશે. એરોમેટિક લખી દો અને અહીંયા આલ લખી દો. આ બંને જોડે પ્રક્રિયા કરાવીએ છીએ આપણે, બરાબર? સંયોજન ફરીથી હું બનાવી દઉં. એટલે પહેલો આવી ગયો વુડ્સ. વુડ્સ ની અંદર RX કેટલા મોલ? 2 મોલ. એને સીધું કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે? સોડિયમ. કેટલા મોલ? 2 મોલ. પછી છે વુડ્સ ફિટિંગ. તો એની અંદર પણ આમાં 1 મોલ લેશું ARX, બરાબર? એરિન હેલોજન. અને બીજું હશે આપણું RX અને પાછો 2 મોલ ઓફ સોડિયમ. રેડી છે? અને લાસ્ટ વન છે ફિટિંગ. ફિટિંગ ની અંદર આપણે બંને મોલ કોના હશે ભાઈ? હેલોજન વાળા હશે અને એરિન સભ્ય વાળા હશે. કેટલા મોલ? 2 મોલ. અને 2 મોલ શું લેશું? સોડિયમ. બધાની અંદર આપણને ખબર પડી ગઈ છે કે બધામાં હેલોજન દૂર થશે, સોડિયમ સાથે જોડાશે, બાકીના સંયોજનો એકબીજા સાથે જોડાણ કરશે. તો આ ત્રણ પ્રક્રિયાઓ આપણે સરળતાથી સમજ્યા. આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો આપણે આગળ વધતા પહેલા સમજીએ. ક્લિયર છે? ડન છે બધાને? ચલો આગળ જઈએ. ચલો પહેલા સમજીએ આજે હવે નવા ટોપિકને કે જુદા જુદા અગત્યના પોલી હેલોજન. પોલી હેલોજન એટલે કે પોલીમર શૃંખલા ધરાવે છે એવા હેલોજન છે, અને એનું આપણે અગત્યતા કયા કયા ફોર્મેટમાં આપણે લઈ શકીએ છીએ એ આપણે અત્યારે હવે સમજીએ. પહેલો સમજીએ ડાયક્લોરોમિથેન, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ મિથિલિન ક્લોરાઇડ. શું કહીએ છીએ? મિથિલિન ક્લોરાઇડ. બેટા મિથેન સાથે 2 ક્લોરીન સભ્યો જોડાયેલા છે, એટલે આપણે બોલીએ છીએ CH2Cl. શું છે? CH2Cl2. કારણ કે ડાયક્લોરીન છે ને, ડાયક્લોરોમિથેન પણ આપણે બોલીએ છીએ, અને બંનેમાં ક્લોરીન સભ્યો કેટલા છે? 2. CH2 સાથે 2 જોડાયેલા છે. મિથિલિન ક્લોરાઇડ મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે. ચેતાતંત્ર તમને ખ્યાલ છે, ધોરણ 10 માં અભ્યાસ કરેલો છે. ચેતાતંત્ર એટલે કે કોઈ પણ પ્રકારનો મેસેજ તમારા શરીર પર પડે છે ને તરત જ ચેતાતંતુઓ એ મેસેજને તમારા મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે, બરાબર? તમને ગરમ વસ્તુને તમે સ્પર્શ કરો છો ને તમને તરત ખબર પડી જાય છે કે આ ગરમ વસ્તુ છે. એ ક્યાંથી ખબર પડે છે? તો એ ચેતાતંતુઓ એ તમારા એ ગરમપણાનો જે મેસેજ છે, મેસેજ ક્યાં સુધી પહોંચાડે છે? મગજને ખબર પડે છે. તરત જ આપણો હાથ કેવો ખેંચાઈ જાય છે? પાછો. તે બધા મેસેજના એટલે કે ચેતાતંત્રને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. હવામાં રહેલો તેનો થોડો પ્રમાણના સંપર્કમાં આવવાથી શ્રવણ અને દ્રશ્ય બંને ક્ષમતાઓને આંશિક નુકસાન પડે. સાંભળવાની અને જોવાની એ બંનેની જે ડિસેબિલિટી કરી નાખે છે, નુકસાન પહોંચાડે છે. હવામાં જો એનું પ્રમાણ વધારે હોય, ડાયક્લોરોમિથેનનું જો હવામાં પ્રમાણ કેવું હોય? વધારે હોય, તો તમને ચક્કર જેવા સિમ્પટમ્સનો તમારે સામનો કરવો પડે છે. ઉલટી થઈ જાય છે. હાથ પગની આંગળીઓ અને અંગૂઠાઓમાં ઝંઝનાટી ઉત્પન્ન થાય છે. તમે કદાચ પેલી પગમાં જાળી થઈ હોય ને એ ટાઈપનું તમને ફીલ થાય છે.
અને પાછું શું આવી જાય છે? જડતા આવી જાય છે. બરાબર, ચિકનગુનિયા જેવું. શું થઈ જાય છે? ચિકનગુનિયા. ચિકનગુનિયા રોગમાં શું હતું? દરેક કોઈ પણ અંગ હોય ને ફિટ થઈ જાય, હવે નહીં એમ. કોઈ પણ આમ હોય તો આમ નામ જ રહે, પછી આમ ન થાય, મતલબ કે ચેતાતંતુ પર શું કરે છે? નુકસાન પહોંચાડે છે. આગળ જોઈએ કે જો તે મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં આવે તો શું થશે? આપણને બળતરા થશે. શું થાય છે ભાઈ? બળતરા થાય છે. અને ત્વચા કેવા રંગની થઈ જાય છે? લાલ રંગની. આ બધામાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે. નીચેનામાંથી કયું સંયોજન એ ત્વચાની બળતરા માટેનું જવાબદાર છે? તો તમારે આમાં ખબર પડી જવી જોઈએ. કયું આવશે ભાઈ? ડાયક્લોરોમીથેન. ચલો, અને જો આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને બાળી નાખે છે. કોર્નિયા જોવાની દ્રષ્ટિ પૂરી કરી નાખે છે, બ્લાઇન્ડ કરી નાખે છે, આંધળા કરી નાખે છે. આટલું ખતરનાક આ સંયોજન છે, જેના નુકસાન છે. શું છે? આ બધા નુકસાન છે. આગળ વાત કરીએ આ સંયોજનનો જો ઉપયોગની વાત કરીએ કે ભાઈ જો આનો ઉપયોગ જો આપણે કરવો હોય તો કયા કયા ફેક્ટર્સમાં કરી શકીએ છીએ? પહેલા તો સૌથી વધુ ઉપયોગ શેની અંદર થાય છે? દ્રાવક તરીકે વપરાય છે. એટલે કે કોઈ પણ દ્રાવણ બનાવવું છે તો એ દ્રાવ્ય પદાર્થને ઓગાળવો હોય તો દ્રાવક તરીકે આપણે મહત્વનો આનો ઉપયોગ કરી શકીએ છીએ. રંગ દૂર કરનાર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. રંગ દૂર કરનાર એ સંયોજન તરીકે કોઈ પણ સંયોજન એમાંથી રંગને શોષી લેવાનો છે તો દૂર કરવાનો છે, એના માટે પણ આ સંયોજન વપરાય છે. વાયુ વિનય એરોસોલ માં નોદક તરીકે પણ વાપરવામાં આવે છે. એની અંદર મિશ્રણ જે કરીએ છીએ એની અંદર પણ વાપરવામાં આવે છે. ઔષધોના ઉત્પાદનમાં પ્રકાંડ દ્રાવક તરીકે, એટલે ઔષધોના ઉત્પાદન માટે પણ આપણે એને વાપરી શકીએ છીએ. કોઈ પણ ધાતુ છે અને એની સફાઈ કરવા માટે પણ આપણે આ ફિનિશિંગ દ્રાવક તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ. લગભગ આ જ્યારે પણ વાપરતા હોય છે તમે કદાચ એમોનિયાની જે સ્મેલ લો છો કે એમોનિયાનું જે ફેક્ટરિંગ તમે ઇફેક્ટ લો છો એના જેવું જ હોય છે. એક સામાન્ય બાબત છે. વાંચન કરવાનું, 2-3 વખત વાંચશો એટલે તમને ખબર પડશે કે આનો ઉપયોગ શું છે અને આનું નુકસાન શું છે. કોઈ પણ કાર્બનિક સંયોજન હોય ને એના 2 ફેક્ટર્સ હોય, એ નુકસાન કરતા પણ હોય અને ફાયદાકારક. તો એમાંના બીજું એક છે ટ્રાયક્લોરોમીથેન. કેટલા ભાઈ? 3 ક્લોરીન સંયોજનો છે. મિથેનમાં સંયોજનમાં વારે ઘડીએ ક્લોરિનેશન કરાવતા એક હાઇડ્રોજનનું શું થશે? વિસ્થાપન થશે. અને હવે જ્યારે આપણે કરીએ છીએ જો CHCl3 એને કહીએ છીએ ટ્રાયક્લોરોમીથેન. ટ્રાયક્લોરોમીથેનને બીજો શબ્દમાં કહીએ છીએ તો ક્લોરોફોર્મ. શું કહીએ છીએ? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એ પણ બાહ્ય શ્વાસમાં જવાની ચેતાતંત્રને કેવો બનાવી દે છે? નિર્બળ બનાવી દે છે. એટલે બેભાન કરવા માટે આપણે આ વાપરીએ છીએ. ખ્યાલ હશે ઘણી જગ્યાએ ચેતાતંત્રને એકદમ નિર્બળ બનાવી દે, તમને એલર્ટમેન્ટ રહેવા દે નહીં, બેભાન કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પ્રતિ 10 લાખ ભાગમાંથી 900મો ભાગ ક્લોરોફોર્મ ધરાવતી હવા બહુ ઓછા સમય સુધી જો શ્વાસમાં જાય તો પણ તમને શું આવવા માંડે છે? ચક્કર આવે, થાક લાગી જાય અને માથાનું શું થઈ જાય છે? દુખાવો થઈ જાય છે. તમે વિચાર કરો બેટા કે જે 10 લાખના ભાગમાંથી 900મો ભાગ કાઢો અને એ પણ તમારા જો સંપર્કમાં આવે છે તો પણ તમને ચક્કર આવી જાય, ગભરામણ પણ થઈ જાય, થાક લાગે, માથાનો દુખાવો થાય. આ ક્લોરોફોર્મની ઇફેક્ટ તમને જોવા મળશે. ક્લોરોફોર્મને જો લાંબા સમય સુધી જો સંપર્કમાં આવે તો તમારા યકૃત અને કિડનીને પણ શું પહોંચાડી દે છે? નુકસાન પહોંચાડે છે. ત્વચાના સંપર્કમાં આવે, એની અંદર ડૂબી રહે તો તેમાં શું પડી જાય છે? ઘા પડી જાય છે, ડાઘા પડી જાય છે. શું પડી જાય છે? ડાઘા પડે છે. પ્રકાશની હાજરીમાં હવા દ્વારા જો એનું ઓક્સિડેશન પામે, ફ્રોઝિન અથવા તો ફોસ્ફિન કાર્બોનિલ ક્લોરાઇડ. કાર્બોનિલ ક્લોરાઇડ એટલે સમજો બેટા કે જે કાર્બન ઉપર ક્લોરીન જોડાયેલો હશે પણ એમાંથી સંયોજન તમને આપણે પછી SN1 ને SN2 પ્રક્રિયાની અંદર તમને ખ્યાલ હશે એ પ્રક્રિયા બનાવે અને કેવો છે? વિષાણુ વાયુ છે અને ઝીણવેલ છે. ભાઈ આ તમારો જીવ લઈ લે તેવો છે. તમે અહીંયા જોઈ શકો છો પ્રક્રિયા અહીંયા બતાવેલી છે. ક્લોરોફોર્મ છે, ઓક્સિજન હવાના સંપર્કમાં આવે છે. આ હવાના સંપર્કમાં આવતી કોની હાજરીમાં બેટા? પ્રકાશની હાજરીમાં બનાવી દે છે. 2 મોલ ઓફ COCl2 અને 2 મોલ ઓફ HCl બનાવે છે. હવે આ
કોનું સંયોજન છે ભાઈ? ફોસ્જીન, COCl2. અને એ અટકાવવા માટે તેમાં આપણે શું ઉમેરીએ છીએ? આલ્કોહોલ ઉમેરીએ છીએ. MCQ છે, સમજજો બેટા. આ તમને તરત જ ખબર કે ફોસ્જીનના રૂપાંતરને અટકાવવા માટે નીચેનામાંથી શું ઉમેરવામાં આવે છે? તો આલ્કોહોલ ઉમેરવામાં આવે છે. આગળ વાત કરીએ, આ ક્લોરોફોર્મનો ઉપયોગ ક્યાં થાય છે? પહેલો ઉપયોગ આપણે વાત કરીએ તો એનો ચરબી, આલ્કલોઇડ, આયોડીન અને અન્ય પદાર્થોના દ્રાવક તરીકે વાપરવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ ફ્રીઓન પ્રતિશત R22 ના ઉત્પાદનમાં, એટલે કે ઠંડુ વાતાવરણ માટે, ઠંડો પ્રદેશ કરવા માટે એસીમાં પણ R22 નામકનો એક ગેસ ભરવામાં આવે છે. એ આનો ઉપયોગ કરી શકાય છે. સર્જરી કોઈ પણ પ્રકારની કરવાની હોય, ઓપરેશન કરવાના હોય તો એ ભાગની બહેરો કરવા માટે, નિશ્ચિત કરવા માટે પણ આનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને એની જગ્યાએ જો ઇથર જેવા ઓછા વિષાણુ અને વધુ સુરક્ષિત નિશ્ચિતકો હાલના સંજોગોમાં વાપરવામાં આવે છે. પહેલાના સમયમાં એવું હતું નહીં. પહેલામાં ક્લોરોફોર્મ વાપરી દે અને બેભાન કરી દેતા અને પછી ઓપરેશન કરી દેતા. હવે ઇથરના જેવા સંયોજનો જે ઓછા વિષાણુ છે, ઓછા ઝેરી છે, એનો આજના સમયમાં એનો ઉપયોગ થતો જોવા મળે. નાવ ત્રીજા નંબરનો છે ટ્રાયહાઇડ્રોમિથેન. હાઇડ્રોફોર્મ કહેવાય ને બીજા શબ્દોમાં શું કહીએ છે? હાઇડ્રોફોર્મ, CH3. શરૂઆતમાં તેનો ઉપયોગ જીવાણુનાશક તરીકે ઉપયોગ થતો હતો. શેના માટે ઉપયોગ થતો હતો? જીવાણુનાશક તરીકે. અને જીવાણુનાશક ગુણધર્મ તેના પોતાના કારણે હોતો નથી, પરંતુ તેમાંથી મુક્ત થતા આયોડીનના કારણે છે. આ જે સંયોજન બનેલું હતું ને એમાંથી જે આયોડીન જે મુક્ત થતું હતું એના લીધે એ કેવું મળતું હતું? જીવાણુનાશક, જીવાણુને મારવા માટે વપરાતું એક આ સંયોજન વપરાતું. હવે એની અંદર જે ખરાબ વાત આવતી હતી, જે હાલના સ્થાને આયોડીન યુક્ત અન્ય દવાઓના ઉપયોગ કરવા માટે પણ કરવામાં આવતો હતો. કોનો ભાઈ? આયોડોફોર્મ. ચોથા નંબરનો જે છે ટેટ્રાક્લોરોમિથેન, જેને આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. કાર્બનના મિથેનમાંના 4 હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થાય છે ત્યારે આપણને મળે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. શું મળે છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બહુ જ મહત્વનું છે અને એટલા માટે આપણે આને ફટાફટ સમજવાનો પ્રયત્ન કરીએ. એના વિશેષ સંપર્કથી મનુષ્યના યકૃતનું શું થઈ જાય છે ભાઈ? કેન્સર થઈ જાય છે. ખૂબ ખતરનાક છે. એના મુખ્ય અસર એના સંપર્કમાં આવે તરત જ તમને ચક્કર આવવા માંડે, માથું હલકું થઈ જાય, ઉબકા આવે, ઉલટી થાય. એના કારણે તમારા ચેતાકોષો કાયમી ક્ષતિ પહોંચાડે. ભાઈ કાયમી એટલે સમજી લેજો કે કેટલો ડેન્જરસ છે. પૂરું કરી દે તમારા ચેતાકોષો છે તમારા પછી તંત્ર નિશ્ચિત બની જાય. તમને ચૂંટણી ભરવામાં આવે ને પછી તોય ખબર પડે નહીં. એટલું ગંભીર ટેટ્રાક્લોરોમિથેન ના સંપર્કમાં આવવાથી અસરકારકતા જોવા મળે છે. હવે આગળની વાત કરીએ કે ભાઈ ગંભીર પરિસ્થિતિમાં તરત જ બેભાન થવું, મૂર્છિત થવું, બેહોશ થવું, મૃત્યુ પામવું વગેરે આ કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજર એની સાથે સંપર્કમાં આવવાથી તમને સીધું આ બધી અસરકારકતાઓ જોવા મળે છે. હૃદયના ધબકાર કેવા બની જશે? અનિયમિત બનાવી દે છે. કેવા બનાવી દે છે ભાઈ? અનિયમિત બનાવી દે છે. જો આંખના સંપર્કમાં આવે તો આંખોમાં શું થશે? બળતરા કરે છે. હવામાં મુક્ત થાય તો તે વાતાવરણમાં પહોંચે છે અને ઓગમેન્ટ અથવા તો ઓઝોન સ્તરનું ક્ષય કરે છે. શું બોલીએ છીએ આપણે? ઓઝોન સ્તર. ઓગમેન્ટ એટલે મતલબ ઓઝોન સ્તર. પાછું બોલવામાં મિસ્ટેક થાય છે. શું બોલીએ છીએ? ઓઝોનનું સ્તર. એને શું કરે છે? નુકસાન કરે છે. O3 પણ નુકસાન કરશે ભાઈ? ઓઝોનના સ્તરને નુકસાન કરે છે. એના લીધે મનુષ્યમાં પારગામી વિકિરણો, જે સૂર્યમાંથી સીધા પ્રકાશના જે કિરણો છે સીધા આપણા સંપર્કમાં આવે છે, જેના કારણે ચામડીનું કેન્સર જોવા મળે છે, આંખના રોગો જોવા મળે છે, વિકાર જોવા મળે છે. પ્રતિરક્ષા તંત્રમાં પણ ભંગાર પડે છે. પ્રતિરક્ષા તંત્ર WBC
અને આરબીસી રેડ બ્લડ સેલ અને ડબ્લ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ એને નુકસાન પહોંચાડે છે. આ બધા કોના નુકસાન છે? CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આગળ આપણે વાત કરીએ કે ભાઈ એના ઉપયોગ શું તો ઉપયોગો પણ ખૂબ મહત્વના જોવા મળે છે. પહેલો ઉપયોગ આપણે વાત કરીએ પ્રતિશક પ્રશીતક એટલે કે ઠંડુ કોઈ પણ પદાર્થને કરવો છે અથવા તો એની અંદર વાપરવામાં આવે છે. એના ઉપયોગથી CFC ક્લોરોફ્લોરોકાર્બન જેવા સંયોજનો અથવા રસાયણોને બનાવવાના જે સંશ્લેષણમાં કાચા માલ તરીકે પણ આનો ઉપયોગ કરવામાં આવે. ઔષધો દવાઓના ઉત્પાદનમાં અને સામાન્ય દ્રાવક તરીકે પણ આનો ઉપયોગ આપણે કરીએ. તેનો ઉપયોગ ઉદ્યોગોમાં ગ્રીસની સફાઈ ગ્રીસ વાળા જે પાર્ટ્સ છે એ પાર્ટ્સને સફાઈ કરવા માટે પણ આ દ્રવ્ય વાપરવામાં આવે છે. અને ઘરમાં કોઈ પણ દાગ પડ્યા છે દાગને દૂર કરવા માટે પણ આ દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ. તે કેવો છે? અગ્નિશામક છે. કેવો છે ભાઈ? અગ્નિશામક તરીકે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 5મા નંબરનું સંયોજન છે ફ્રીઓન. ફ્રીઓન સંયોજન બે આલ્કેન સંયોજનો, એક છે મિથેન અને બીજો છે ઇથેન. મિથેન અને ઇથેન ના ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો સાથે જોડાય અને બનાવે છે શું? ફ્રીઓન. એ ખૂબ જ અતિ સ્થાયી છે, નિષ્ક્રિય છે, બિનઝેરી, અસરકારક, સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનાર વાયુ છે. કેવા છે ભાઈ? બિનઝેરી છે, નિષ્ક્રિય છે, ખૂબ સ્થિર પામે, અતિ સ્થાયી છે. ફ્રીઓન 122 એટલે CCl2F2. મિત્રો ફ્રીઓનનું સંયોજન યાદ રાખજો. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં જે બે ક્લોરીન છે એની જગ્યાએ અહીંયા શું છે? બે ફ્લોરીન છે. બે ક્લોરીન અને બે ફ્લોરીન. એ ઉદ્યોગોમાં સૌથી વધુ ઉપયોગી છે અને સામાન્ય ફ્રીઓન પૈકીનું એક છે. આમ 122 નંબરનું જે ફ્રીઓન છે એ ઉદ્યોગ ક્ષેત્રે એનો ખૂબ વધારે ઉપયોગ થાય છે. તેનું ઉત્પાદન શ્વાસ પ્રક્રિયા દ્વારા બેટા શ્વાસ પ્રક્રિયા દ્વારા CCl4 માંથી કરવામાં આવે છે. એ વાયુ વિલય નોદક, પ્રતિશક અને વાતાનુકૂલિત એસી ની અંદર આ ફ્રીઓન ગેસ વારે ઘડીએ પૂરવામાં આવે છે. ઠંડો પદાર્થ છે, ઠંડુ સંયોજન છે. જે કોઈ પણ વસ્તુ એને ઠંડુ કરવું હોય તો તમારે મહત્વનો ઉપયોગ થાય છે. એની અસરો શું જોવા મળે છે? અસર ઉપર જઈએ તો શોભાવરણ, વાતાવરણનું એક સ્તર છે, એમાં મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયાઓની શરૂઆત કરી શકે છે જે કુદરતી ઓઝોનને શું કરે છે? સમતોલનને ખલેલ પહોંચાડી શકે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ એસી વધુ શરૂ રાખશો એમાંથી જે નીકળતો જે ગેસ છે એ વાતાવરણમાં ભળશે અને ઓઝોનના સ્તરને ગાબડા પાડશે. તરત તમે એમ કહી શકશો કે ભાઈ આ છે શું કરશે? વાતાવરણમાં જેથી સૂર્યના પ્રકાશના સીધા યુવી લાઇટ્સ કિરણો ક્યાં આવશે? આપણા શરીર પર, ત્વચા ઉપર, સીધે ત્વચાને બહાર છે નુકસાન પહોંચાડશે. હવે લાસ્ટ એક અગત્યનો છે, વારે ઘડીએ પૂછાતો કે DDT નું પૂરું નામ, DDT નું સ્ટ્રક્ચર, બંધારણ પૂછાય છે એવું સમજી લેવાનું. એનો આપણે હવે શરૂઆત કરીએ. નામ 6 નંબરનું છે PP ડેશ છે. દેખાય છે તમને? મતલબ કે પેરા સ્થાન ઉપર એક બેન્ઝીનના પેરા સ્થાન ઉપર Cl છે, બીજા બેન્ઝીનના પેરા સ્થાન ઉપર Cl છે. એટલે લખીએ છે PP ડેશ. ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાઇક્લોરો ઇથેન. શોર્ટમાં આપણે એને કહીએ છીએ DDT. સંયોજન સમજીએ. બેન્ઝીન રિંગ ઉપર પેરા સ્થાન ઉપર તમે Cl મૂકી દો, બીજી બાજુ પેરા સ્થાન ઉપર તમે Cl મૂકી દો એટલે ડાયક્લોરો થઈ જાય. અને બંને બેન્ઝીન રિંગ વચ્ચે CH સંયોજનમાં CCl3 જોડશો એટલે બની જશે PP ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. ઓકે, અહીંયા DDT જે છે એનો શોર્ટ ફોર્મ ને આપણે થોડુંક સમજાવી દઉં ફરીથી. D for dichloro, D for diphenyl and T for
ટ્રાઇક્લોરોઇથેન, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ DDT. આ DDT નો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ખૂબ જ બહોળા પ્રમાણમાં વિશ્વ સ્તરે એનો ઉપયોગ થવા લાગ્યો, જે મેલેરિયા ફેલાવનારા જે મચ્છરો હતા એમાં ટાઇફસ એટલે કે ચેપી તાવ ફેલાવનાર, એટલે આ જે એનો ઉપયોગ થાય છે મેલેરિયામાં જે મચ્છરો જે છે ટાઇફસ ચેપી જે સ્રાવ ફેલાવનાર જુઓનો નાશ કરવા માટે ખૂબ જ બહોળા પ્રમાણનો ઉપયોગ થતો. મેલેરિયાના મચ્છરો ક્યાંથી ઉપદ્રવ ઉત્પન્ન થાય છે? તો વરસાદી વાતાવરણમાં પાણીના ખાબોચિયા ભરાઈ રહેવાથી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ તમને જોવા મળે છે. ભેજવાળા વાતાવરણની અંદર વધારે આ મેલેરિયાના મચ્છરો જોવા મળે છે, અને એ મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે આ DDT નો ખૂબ જ બહોળો ઉપયોગ થયો. અને એટલા માટે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય તો ત્યાં પાવડરનો શું કરતા હતા? છંટકાવ કરતા હતા. એની અસરની વાત કરીએ તો પહેલું કામ કરે છે, તમે જે ખોરાક છે એ ખોરાક ખાધા પછી જે ચયાપચયની જે ક્રિયા છે એના ઉપર પહેલી અસર કરે છે, અને એ બધું ચરબીયુક્ત પેશીમાં પાછું જમા થાય છે. અસર તો કરે છે ને એ પેશીઓની અંદર પાછું એ શું થાય છે? જમા પણ થાય છે. જો એનું અંતર્ગ્રહણ સ્થાયી સ્તરે સતત થતું રહે, સતત ને સતત તેના સંપર્કમાં આવો છો અને એ પેશીની અંદર એ ગોઠવાતું જાય છે, તો એ પ્રાણીઓમાં એટલે કે આપણાની અંદર આવી ગયું ને પ્રાણીઓ, એમાં DDT ની માત્રા સમય સાથે વધે અને તે માછલીઓ માટે અતિ ઝેરી સાબિત થયેલો છે. અને એટલા માટે આજના સમયની અંદર આ DDT ના ઉપયોગ ઉપર બેન લગાવી દીધેલો છે. ઠીક છે, તો આજે આ ચેપ્ટર્સનો ફિનિશ પ્રોડક્ટ આટલા સુધી છે. હવે એના આધારે તમારે સ્વાધ્યાય, કોયડા અને બધા સોલ્વ કરવાના છે. એમાં નથી ફાવતા એ તમારે પાછા મારી જોડે રિપીટ